જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં. આપણું આજનું બગદાણા એટલે કે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનું સમાધિ સ્થળ, જ્યાં નિરંતર અન્નક્ષેત્ર ચાલે છે. બગદાણા ધામ અને બજરંગદાસ બાપાથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ બજરંગદાસ બાપાના સ્વધામ ગયા પછી બગદાણાને એક નવું રૂપ આપનાર, આશ્રમનો દોર સંભાળનાર એટલે કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મંજીદાદા, જેમનું થોડા સમય પહેલાં અવસાન થયેલું, એવા મંજીદાદાએ બગદાણા ધામની કાયાપલટ કરી આજે દેશ વિદેશમાં એક આગવું સ્થાન અપાયું છે. મંજીદાદાનું મૂળ નામ મંજીભાઈ કાછડિયા હતું. તેઓ સુરત અથવા બગદાણામાં જ હંમેશા રહ્યા છે. બાપાના અનન્ય અને પરમ સેવક હતા. આજના બગદાણાનું આ ભવ્ય મંદિર, ભોજનશાળા અને આશ્રમના વિકાસમાં મંજીદાદાનો ભવ્ય ફાળો હતો. પરંતુ મંદિરના ટ્રસ્ટી કઈ રીતે બન્યા તેનો એક પ્રસંગ ખૂબ જ જાણીતો છે. જ્યારે બગદાણામાં બાપાની હાજરી, ત્યારે મંજીદાદા પણ ત્યાં આવતા જતા. એક સમયે મંજીદાદા ગ્રેજ્યુએટ થયેલા, એટલે કે ઉચ્ચ અભ્યાસ કરેલા હતા. એ સમયમાં અમદાવાદમાં PSI પોલીસની ભરતી ચાલુ થયેલી. મંજીદાદાએ પણ આ ભરતીમાં ફોર્મ ભરેલું. સમય જતાં એક દિવસ આશ્રમે બાપા અને મંજીદાદા તથા અન્ય સેવકો બેઠેલા છે. એવામાં એક ટપાલી મંજીદાદાના નામે ટપાલ લઈને આવે છે. આ ટપાલમાં PSI ભરતીમાં પાસ થયા છો અને અમદાવાદમાં હાજર થવાનો છે એવો ઓર્ડર હતો. જોઈને મંજીદાદા ખુશ થયા. આજુબાજુના લોકો પણ ખુશ થયા. બાપાએ કહ્યું, વાલા, આ શેનો કાગળ છે? મંજીદાદાએ બાપાને કાગળ આપી કહ્યું, બાપા, હું પોલીસ ભરતીમાં પાસ થયો છું અને મારે અમદાવાદ હાજર થવાનું છે. બાપાએ કાગળ જોયો અને કાગળને બંને હાથે ફાડી નાખ્યો. આ જોઈને મંજીદાદાને ખૂબ દુઃખ થયું અને આજુબાજુના અન્ય સેવકગણો પણ ચોંકી ગયા કે બાપાએ આ શું કર્યું. બાપા બોલ્યા, મંજી, તારે અમદાવાદનો ફોજદાર નહીં, પણ તારે તો આ બગદાણાનો ફોજદાર બનવાનું છે. મંજીદાદાને ઓર્ડર ફાડી નાખવાથી ખૂબ દુઃખ થયેલું, પરંતુ બાપાના સ્વધામ ગયા પછી જ્યારે મંજીદાદાને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા, ત્યારે બાપાએ કહેલી વાત સાચી પડી. શંકરાચાર્યની હાજરીમાં બાપાના ગયા પછી જ્યારે ટ્રસ્ટમાં પ્રમુખ નિમવાની વાત થઈ, ત્યારે મંજીદાદાનું નામ પ્રથમ આવ્યું. બાપાએ કહેલી વાત સાચી પડી. બાપાને ખબર હતી કે મારા નસીબમાં PSI નહીં, પરંતુ ટ્રસ્ટના પ્રમુખ બનવાનું લખ્યું હતું, જે વાત તેઓ અગાઉથી જાણતા હતા. આ બાવલિયા બાપાના તો અનેક પરચા છે. બગદાણા ગુરુ આશ્રમમાં ઘણો વર્ષો સુધી મંજીદાદાએ નિસ્વાર્થ સેવા આપી. એક ટ્રસ્ટના પ્રમુખને શોભે તેવા કામ કરી બતાવ્યા. આજે પણ બગદાણામાં બાપાની રામરોટી એટલે કે ભોજન, અન્નક્ષેત્ર સેવા ચાલુ છે, જ્યાં હજારો માણસો રોજ પ્રસાદ લે છે. ભવ્ય વિશાળ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો આ હતા બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજીદાદાનો થોડો ઘણો પરિચય. અસ્તુ. જય માતાજી, જય મોગલ.